રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ડેન્ગ્યુ, ચિકુનગુનિયા જેવા રોગોના નિયંત્રણ માટે પીએચસી, સીએચસી અને સરકારી હોસ્પિટલોમાં પૂરતી દવાઓના જથ્થા સાથે આરોગ્યલક્ષી સુવિધા ઉપલબ્ધ. દરેક પીએચસી, સીએચસી, સરકારી હોસ્પિટલો અને 108 મેડિકલ વાનમાં એન્ટીવેમન તેમજ અન્ય જરૂરી દવાઓનો પૂરતો જથ્થો રાખવા આરોગ્ય વિભાગના અધિકારીઓને આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સૂચના આપી છે. રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાની અધ્યક્ષતામાં કમોસમી વરસાદના કારણે ફેલાતા રોગચાળા અંગે મહત્વની બેઠક આયોજિત કરવામાં આવી હતી. બેઠકમાં ડેન્ગ્યુ, ચિકુનગુનિયા જેવા સંક્રામક રોગો પર નિયંત્રણ અને સારવારની તૈયારીઓની સમીક્ષા લેવામાં આવી. મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યની તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સમુદાય આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં દવાઓ અને આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમણે સૂચના આપી કે દરેક પીએચસી, સીએચસી, સરકારી હોસ્પિટલ અને 108 એમ્બ્યુલન્સમાં એન્ટીવેનમ અને અન્ય જરૂરી દવાઓનો પૂરતો જથ્થો રાખવામાં આવે. વરસાદની ઋતુમાં સાપ અને વીંછી જેવા ઝેરી જીવજંતુઓના ડંખની ઘટનાઓ વધે છે, તેને ધ્યાનમાં લઈ મંત્રીશ્રીએ લોકોને સચેત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતો સહિતના નાગરિકોએ ઝેરી જીવજંતુઓના ડંખ લાગવાની સ્થિતિમાં અંધશ્રદ્ધાનો સહારો ન લેતા તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલનો સંપર્ક કરી યોગ્ય સારવાર લેવી જોઈએ. કમોસમી વરસાદ જિલ્લાઓ અને તાલુકામાં ખૂબ ભયંકર રીતે પડ્યો છે. વરસાદી માહોલ કરતાં પણ કમોસમી વરસાદ ખૂબ ઝાઝો પડ્યો છે, ત્યારે આ વિસ્તારની અંદર આરોગ્યની ચિંતા આરોગ્ય વિભાગ ખૂબ મહત્ત્વથી કરી રહી છે ને કરશે. પાણીજન્ય રોગો અને ખાસ કરીને પાણી ભરાયા પછીના મચ્છરજન્ય રોગો વગેરે રોગોના નિયંત્રણ માટે તમામ પીએચસી, સીએચસી સેન્ટર અને હોસ્પિટલની અંદર પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જે વિસ્તારની અંદર કમોસમી વરસાદ વધુ પડ્યો છે એ વિસ્તારની અંદર હવે પછી ખેડૂત પરિવાર લોકો જ્યારે ખેતરમાં જશે ત્યારે ઝેરી જીવાત અને સાપ, વીંછી અને અન્ય ઝેરી જીવ જ્યારે માણસને કરડે છે ત્યારે એની તમામ પ્રકારની દવાની વ્યવસ્થા 108ની અંદર ઉપલબ્ધ છે અને તમામ પીએચસી, સીએચસી સેન્ટર અને સિવિલ હોસ્પિટલમાં તમામ સેન્ટરોની અંદર આ દવાઓની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.